આગામી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગની દોરીથી ટુ વ્હીલર ચાલકોના ગળા કપાવવાની ઘટનાઓ ન બને તે માટે હાલોલ પોલીસ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી। હાલોલ બસ સ્ટેન્ડ પોલીસ ચોકી ખાતે હાલોલ પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી, જેમાં હાલોલ ડિવિઝનના ડીવાયએસપી, હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ અને હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। ટુ વ્હીલર ચાલકો દોરીથી ઇજાગ્રસ્ત ન થાય તે માટે સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા। પોલીસના સેવાકીય કાર્યની વાહન ચાલકોએ ખૂબ પ્રશંસા કરી। આગામી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે, તો અમારા રેન્જ આઈજીપી સાહેબ અસારી સાહેબ તથા અમારા એસપી શ્રી હરીશભાઈ દુધાત સાહેબનાઓની માર્ગદર્શન હેઠળ અને સૂચના હતી કે જે હાલોલ નગરના જનતાઓ છે જે બાઇક સવાર જાય છે એમાં ઉત્તરાયણના દિવસે તેમજ આગળ પાછળના દિવસોમાં જે પતંગની દોરી લટકતી હોય અથવા તો પતંગ કપાઈ ગયા પછીની જે દોરી હોય એના કારણે ગળા કપાવાના પણ બનાવો બનતા હોય છે, જેના અગમચેતીના ભાગરૂપે અને એવા કોઈ બનાવો ના બને એના પ્રિવેન્શન માટે આજરોજ એક અમે ડ્રાઈવ રાખેલી હતી, જેમાં બાઇકર્સ અને જે એક્ટિવા ચાલકો છે એમના જે દોરીને હટાવવા માટેના જે તાર લગાવવામાં આવે છે સેફગાર્ડ તરીકે, એ સેફગાર્ડને લગાવવાની કામગીરી અમારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલોલ ટાઉન જાડેજા સાહેબ અને રૂરલના પીઆઈ શ્રી કેતન ચૌધરી સાહેબ અને સ્ટાફ સાથે મળીને આજે રોજ કરવામાં આવેલ છે। નાગરિકોને અમારી વિનંતી છે કે ઉત્તરાયણના દિવસોમાં આ સેફગાર્ડ તથા હેલ્મેટ પહેરી અને કાં તો ગળામાં સ્કાર્ફ પહેરીને જાય, આગળ બાળકોને બેસાડે નહીં, અને આપને પણ ક્યાંય એવી ચાઇનીઝ દોરી પ્રતિબંધિત છે તો ચાઇનીઝ દોરીના કંઈ પણ માહિતી મળે તો પોલીસ, અમારા જે પોલીસ મથકો છે એ અથવા તો 112 ઉપર અમને જાણ કરે।